મિત્રો જય શ્રી રામ, સુપ્રભાત. આપણે વ્લોગની શરૂઆત આપણા ઘરેથી કરીએ છીએ. મિત્રો આ છે મારા બાપાનું મંદિર, એના બાજુમાં છે બહુચરમાનું મંદિર, અને આ બે મંદિરોના ઉપર જે દીવો થાય છે મારી માસી ગોત્રમાનો દીવો થાય છે. મારી માનો ખૂબ હાથ છે અને મિત્રો આપણે ખૂબ માનીએ પણ છે અને આપણું કામ પણ થાય છે. મિત્રો હવે આપણે ઘરેથી નીકળીએ છીએ સાઈડ ઉપર જવા માટે. મિત્રો મોર્નિંગનું ખૂબ સારું એવું વાતાવરણ છે અને મિત્રો આ બાજુ જે માં સિગોતરનું મંદિર છે, બાળ સિગોતર છે મિત્રો. અને મિત્રો હવે આપણે નીકળીએ છીએ પાલનપુર જવા માટે. અને આ છે આપણા પરુભાઈ પતંગો લાવવાની ભલામણ કરતા હતા, તો એમને પતંગો પણ લાવી આપવાની છે. અને મિત્રો હવે આપણે ગાડી લઈને નીકળીએ છીએ સાઈડ ઉપર જવા માટે. આપણે જવાનું છે પાલનપુર રિબારિંગ કરવા માટે. મિત્રો આપણી ગાડી ફરી છે ટોટલ 1,09,667 કિલોમીટર. મિત્રો હવે આપણે ઘરેથી નીકળ્યા છીએ સાઈડ ઉપર જવા માટે. મિત્રો આ રોડનું નિર્માણ હમણાં તાજેતરમાં જ કરેલું હતું, પણ સાધનોના ઘસારાના કારણે થોડો રોડ ડેમેજ થયો છે. મિત્રો ખૂબ સારો એવો રોડ બનાવ્યો હતો ગ્રામ પંચાયતે. આ રોડ પણ હમણાં તાજેતરમાં નવો બનેલો છે. સામે દેખાય તે દત્તર બાપુનો દરબાર છે. મિત્રો આ સામે દેખાય તે આપણી નવી ડેરી છે આપણા ગામની. અને મિત્રો આપણા ગામની અંદર ખૂબ સારા એવા રોડ રસ્તા છે અને સારો એવો વિકાસ થઈ રહ્યો છે ગામનો. મિત્રો આપણે આપણા કારીગરને લઈ અને નીકળી ગયા છીએ પાલનપુર જવા માટે. અને મિત્રો આ બાજુમાં દેખાય આપણા ખેતરમાં જવાનો રસ્તો છે. મિત્રો આ સામે દેખાય એકતા સ્કૂલ છે, એકતા વિદ્યાલય. મિત્રો આપણે જે પાલનપુર જવા આવવા માટેનો જે રસ્તો છે, જે રોડ છે એ પણ બેસ્ટ છે. જબરજસ્ત કામ કરેલું છે, કોઈ જગ્યાએ ખાડા ખદડા નથી. મિત્રો આપણે ચા પીવા માટે ચેહર પાર્લરે રોકાણા છીએ અને ચા પીને આપણે જવાનું છે સાઈડ ઉપર. મિત્રો આપણે ચા પીને નીકળી ગયા છીએ. ધન્યાણા ચોકડી પાસ કરી છે અને ધન્યાણા ચોકડી પાસ કરી અને આપણે હવે બજારમાં એન્ટર થઈએ છીએ. આપણે જવાનું છે નવાગંજે. મિત્રો ધન્યાણા ચોકડી વટાવી એટલે માલણ દરવાજા આવે અને માલણ દરવાજાથી આપણે પહોંચી ગયા છીએ આપણી સાઈડ ઉપર. આ છે આપણી સાઈડ. સરસ મજાનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. આ સાઈડ ઉપર નવી સોસાયટીનું નિર્માણ કાર્ય ચાલુ છે. મિત્રો આ સાઈડ ઉપર આપણે રિબારિંગ કરવાનું છે. તો રિબારિંગ કઈ રીતના થાય હું તમને સમજાવું કે 6 ઇંચનો વોલ પડે. વોલ સાફ કરી કેમિકલ નાખીને સળિયા નાખવાના હોય, એને રિબારિંગ કહેવાય મિત્રો. આપણે સરસ મજાનું રિબારિંગ કરી અને કામ પતાવી અને પછી જવાનું છે માલણ. મિત્રો આજે આપણા કાકડ કારીગર નીકળી ગયા છે, રિબારિંગનું કામ કરી રહ્યા છે. ડ્રિલિંગનું કામ ચાલુ છે. ડ્રિલિંગનું કામ પતે એટલે રિબારિંગનું કામ ચાલુ કરવાનું છે મિત્રો. ધન્યાણા ચોકડી અને સરસ મજાનું કામ ચાલુ છે મિત્રો આપણે કામ પતાવી અને સાઈડ ઉપરથી નીકળી ગયા છીએ માલણ જવા માટે. રસ્તામાં આપણે એક મિત્ર છે પ્રજાપતિ, એમની મુલાકાત કરી, ચા પાણી કરીને પછી ઘરે જવાનું છે મિત્રો. આ આપણો કારીગર કામ કરે, વ્હીલ એલાઇનમેન્ટ પણ કરાવવાનું છે ગાડીનું. ધન્યાણા ચોકડી સરસ મજાનું કામ ચાલુ છે મિત્રો. આપણે ચા પાણી કરી, વ્હીલ એલાઇનમેન્ટ કરી પછી ઘરે જવાનું છે. કામ કરે છે થોડું મિત્રો. આ છે ગ્લોબલ વ્હીલ એલાઇનમેન્ટ. મિત્રો આપણે ગાડી વ્હીલ એલાઇનમેન્ટ કરાવવા માટે આવ્યા છીએ. એટલે વ્હીલ એલાઇનમેન્ટ કરાવી અને પછી ઘરે જવાનું છે મિત્રો. આપણી ગાડીનું વ્હીલ એલાઇનમેન્ટ ચાલુ છે. કારીગર ગ્લોબલનું કામ એટલે એક નંબર જ કામ હોય. એલાઇનમેન્ટ બેલેન્સિંગ કરાવી અને પછી અહીંયાથી ઘરે જવાનું છે ગ્લોબલ વ્હીલ એલાઇનમેન્ટ. આપણી ગાડીનું સરસ મજાનું કામ ચાલુ છે.
અને ગાડીનું પરફોર્મન્સ તો જબરજસ્ત છે જ, પણ એલાઇનમેન્ટ કર્યા પછી આઉટ થઈ જાય એટલે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ નહીં આવે. ગાડી મિત્રો આપણે વ્હીલ એલાઇનમેન્ટ કરાવી અને માલણ તરફ નીકળ્યા છીએ. તરફ જવા માટે આપણે જવાનું છે અને માલણ. પરફેક્ટ વ્હીલ એલાઇનમેન્ટ એક સાઈડ છે. વ્હીલ બતાવવાની છે. એલાઇનમેન્ટની અંદર કોઈ પ્રોબ્લેમ છે નહીં. ઘરે જઈને સાંજે એક માલણની અંદર થોડું તોડફોડનું કામ છે, એ પણ આપણે બતાવવાનું છે મિત્રો. આપણે ધન્યાણા ચોકડીથી રોપુરા ચોકડી સામે જઈએ છીએ. ગાડીનું પરફોર્મન્સ જબરજસ્ત છે, ખૂબ સારું એવું પરફોર્મન્સ છે. મિત્રો ખૂબ સારો એવો માઇલેજ પણ આપે છે જબરજસ્ત છે. ખૂબ સારું પરફોર્મન્સ છે મિત્રો. આજે ગામ પર જાય છે એવા મોટા સાધનોથી ખૂબ ખબર રાખવી પડે અને સાવચેતી રાખી અને ચાલવું પડે રોડ ઉપર. અકસ્માતો દિવસે વધતા જઈ રહ્યા છે. રોડ ઉપર હેડતા હોય એટલે ખબર રાખી ધ્યાન રાખીને ચાલવું પડે મિત્રો. આપણે તો ફૂલ સેફ્ટી સાથે ચાલીએ છીએ મિત્રો. સરસ મજાનો નજારો છે, મસ્ત વૃક્ષો ઊભા છે આજુબાજુ અને આપણે મસ્ત નજારો છે. મજા માણતા જઈએ છીએ ઘરે. કામ પછી સાંજે આપણે તોડફોડનું કામ માલણની અંદર બતાવવાનું છે મિત્રો. આ ટર્નિંગની અંદર પહેલાંના સમયની અંદર ખૂબ એક્સિડન્ટ થતા, અત્યારે તો કોઈ એક્સિડન્ટ થતો નથી. આ રસ્તા ઉપર પહેલાંના સમયમાં ખૂબ એક્સિડન્ટ થતા, અત્યારે તો એકદમ ઓછા એક્સિડન્ટો થાય છે, પણ ત્યાં તો પણ સાવચેતી રાખવી જરૂરી છે મિત્રો. અને ડ્રાઈવ કરતી વખત સીટ બેલ્ટ ફરજિયાત પહેરવો પડે છે મિત્રો. એ પણ આવશે, એ પણ તમને બતાવવાની. મિત્રો જય શ્રી રામ. આશા કરું છું કે તમે સ્વસ્થ છો, મસ્ત છો, પોતપોતાની લાઈફની અંદર ખુશ છો. અને મારી યુટ્યુબ જર્નીની અંદર મિત્રો સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને મારી યુટ્યુબ ચેનલનું નામ છે લો ચેતન બીજેપી. મિત્રો વધારેમાં વધારે શેર કરો વિડીયો અને લાઈક કરો, શેર કરો. અને રોજ તમને અવનવી વસ્તુઓ બતાવવાની કોશિશ કરીશ મિત્રો. સારા એવા નોલેજ આપે એવા વિડીયો અપલોડ કરીશ મિત્રો. સપોર્ટ કરો અને મારી યુટ્યુબ જર્નીને આગળ વધારો. જય શ્રી રામ, જય દાદા બાપુ.